આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે દાઓસમાં જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર 6થી 8% વચ્ચે રહેશે. મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 10 કરોડ 21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. અને ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ. સમાચાર વિગતવાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર 6થી 8%ની વચ્ચે રહેશે. દાઓસમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મોટાભાગના સેમિકન્ડક્ટર ઉદ્યોગના નેતાઓ માને છે કે ભારત આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર માટે ટોચના 3 ઉત્પાદનકર્તા સ્થળોમાંનો એક હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મંત્રીએ કહ્યું કે ઘણા નિષ્ણાતો સલાહ આપે છે કે ભારતે એઆઈના ઉપયોગ માટે એક મુખ્ય કેન્દ્ર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે નિષ્ણાતો માને છે કે ભારત આઈટી સેવાઓમાં જેમ આગળ હતું તેમ એઆઈ સેવાઓમાં પણ આગળ વધી શકે છે. ભારતને રોકાણ માટે યોગ્ય સ્થળ ગણાવતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આજે દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓએ દેશ પ્રત્યે વૈશ્વિક વિશ્વાસ વધાર્યો છે. અને હવે મહાકુંભ અંગેના સમાચાર. મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 10 કરોડ 21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. 2025ના મહાકુંભમાં હાજરી આપવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ પ્રયાગરાજમાં પહોંચી રહ્યા છે. આ મહિનાની 13મી તારીખે શરૂ થયેલા 45 દિવસનો મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. महाकुंभ 2025 भारत की भव्यता और आध्यात्मिक जीवंतता का प्रमाण है. इसके आयोजन के लिए अत्याधुनिक तकनीक और सतत योजना के साथ वृहद तैयारी की गई. महाकुंभ का यह संस्करण सांस्कृतिक आदान प्रदान में एक मानक भी स्थापित करता है. अमृत स्नान से लेकर अखाड़ों की शोभा यात्रा और डिजिटल नवाचारों से लेकर बड़े पैमाने पर किए गए पहलों तक यह महाकुंभ अतीत और भविष्य के बीच सामंजस्यपूर्ण मिश्रण को दर्शाता है. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ પ્રયાગરાજના મહાકુંભ નગરના સેક્ટર 4 ખાતે આકાશવાણી અને દૂરદર્શન કેમ્પ ઓફિસની મુલાકાત લીધી હતી અને મહાકુંભ 2025ના કવરેજ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પત્રકારો સાથે વાત કરતા શ્રી જાજુએ જણાવ્યું હતું કે પ્રસાર ભારતીએ મહાકુંભ 2025ના વ્યાપક કવરેજ અને વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓના પ્રસાર માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આકાશવાણી અને દૂરદર્શન મહાકુંભને લગતા રસપ્રદ તથ્યો પ્રદાન કરી રહ્યા છે. महाकुंभ के लिए स्पेशल एफएम रेडियो चैनल चलाई है जो न केवल एफएम पे चल रही है पर यहाँ के पब्लिक एड्रेस सिस्टम्स पर भी चल रही है, जिससे श्रद्धालुओं को न केवल कुंभ से संबंधित व्यवस्थाओं का ज्ञान मिल रहा है और उसी के साथ साथ कुंभ से संबंधित रोचक तथ्यों को भी प्रसार भारती और दोनों दूरदर्शन और आकाशवाणी के माध्यम से श्रद्धालुओं को इसका ज्ञान मिल रहा है. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકાર સે સમૃદ્ધિના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નું વાર્ષિક કેલેન્ડર પણ બહાર પાડશે. શ્રી શાહ દેશમાં 10,000 નવી રચાયેલી સોસાયટીઓ માટે તાલીમ કાર્યક્રમ અને પ્રાથમિક સહકારી સોસાયટીઓ માટે રેન્કિંગ સિસ્ટમ શરૂ કરશે. શહેરી સહકારી બેન્કોની વ્યાવસાયિક મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે આ નિગમની સ્થાપના કરી છે. આનાથી લગભગ 1,500 શહેરી સહકારી બેન્કોને જરૂરી માહિતી ટેકનોલોજી સુવિધા
સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રિઝર્વ બેન્કે કોર્પોરેશનની નોંધણીની તારીખથી મહત્તમ 1 વર્ષની અંદર એટલે કે 8 ફેબ્રુઆરી 2025 સુધીમાં ચૂકવાયેલ મૂડી પ્રાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ પ્રબોવો મુખ્ય મહેમાન બનશે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો તેમના 4 દિવસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત સમારોહમાં હાજરી આપશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તેમની પહેલી ભારત મુલાકાત છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરવાની તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ થયો છે. નવાંગ દોરજે સ્ટોબદાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદ્ઘાટન સમારોહ સાથે તેની શરૂઆત થઈ. શિયાળુ રમતગમતના ખેલાડીઓ માટે ખેલો ઇન્ડિયા 2025 બે અલગ અલગ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 23થી 27 જાન્યુઆરી દરમિયાન લદ્દાખમાં યોજાશે. લદ્દાખમાં 2 રમતો આઈસ હોકી અને આઈસ સ્કેટિંગનું આયોજન કર્યું છે. જમ્મુ અને કાશ્મીર 22થી 25 ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાનું આયોજન કરશે. જમ્મુ અને કાશ્મીરમાં આલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કીઇંગ, સ્કી પર્વતારોહણ અને સ્નો બોર્ડિંગ એમ 4 રમતો યોજાશે. રમતોનો પહેલો તબક્કો ગુલમર્ગના કાંગદુરી ખાતે અને બીજો તબક્કો ગોલ્ફ કોર્સ ક્લબ ખાતે યોજાશે. ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025માં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની 19 ટીમોના 400થી વધુ ખેલાડીઓ 6 રમતોમાં ભાગ લેશે. હિમાચલ પ્રદેશમાં 78 ખેલાડીઓ સાથે સૌથી વધુ ટુકડી છે. હરિયાણાએ 62 સભ્યોની ટીમ મોકલી છે, જ્યારે સહયજમાન લદ્દાખમાં 52 ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5મા ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ ટુર્નામેન્ટ રમતગમતની ભાવનાનો ઉત્સવ છે અને આવનારી પ્રતિભાઓને પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા એનસીસી અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને પણ આજે મળશે. ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશાના અલગ અલગ ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના દૈનિકોમાં વિવિધ સમાચારો હેડલાઇનમાં જોવા મળે છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બિલ મંજૂર, લાખો ભારતીયોને પાછા ફરવું પડશે. ગુજરાત સમાચારે શીર્ષક આપ્યું છે, અમેરિકામાં સિઝેરિયનથી ડિલિવરી માટે ભારતીય મહિલાઓએ લાઇન લગાવી. તો સંદેશની હેડલાઇન છે, અમેરિકામાં અગ્નિતાંડવ અને બરફનું તોફાન, 2100 ફ્લાઇટ રદ, 12 લોકોના મોત. સંદેશના પ્રથમ પાનાના અહેવાલ પ્રમાણે યુપીએસસી સિવિલ સર્વિસીસની જગ્યાઓ આ વર્ષે ઘટીને 979 થઈ. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં ભારે ટ્રાફિક ધરાવતા 25 જંકશનો 64 લાખ રૂપિયાના ખર્ચે સર્વે કરવામાં આવશે. અમદાવાદમાં કોલ્ડ પ્લેનને ધ્યાનમાં રાખીને 25-26 જાન્યુઆરીના રોજ 12:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવવામાં આવશે. આ સમાચાર તમામ દૈનિકોમાં સ્થાનિક પાને છે. દિવ્ય ભાસ્કરના વિશેષ અહેવાલ પ્રમાણે ગુજરાત સહિત 13 રાજ્યોમાં બનાવટી 200 ટોલ બૂથ પર 120 કરોડ રૂપિયાની છેતરપિંડી અને ફૂડની ગુણવત્તા ઊંચા ભાવની ફરિયાદને પગલે હાઈવે પરની 27 હોટલનું લાયસન્સ રદ. આ સમાચાર પણ દિવ્ય ભાસ્કરમાં જોવા મળે છે. અંતમાં મુખ્ય સમાચાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવોસમાં જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર
6 થી 8% વચ્ચે રહેશે. મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા નવી દિલ્હી પહોંચ્યા. અને ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.